લાગે છે ને તદ્દન બજાર જેવી જ ખારી સિંગ. તો ખારી સિંગ ફ્રેન્ડ્સ ઘરે ખૂબ જ ઓછી મહેનતે અને કોઈ પણ જાતની ઝંઝટ વિના ઇઝીલી તૈયાર થઈ જાય છે. તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં કાચા સિંગદાણા લેવાના છે અને અત્યારે હું 1 વાટકી જેટલા સિંગદાણા લઉં છું. મોટા વાસણમાં લઈને સિંગદાણાને ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર ધોઈ લેવાના, એટલે ઉપર કોઈ કચરો લાગ્યો હોય તો તે નીકળી જાય. સિંગદાણા ધોવાઈ જાય એટલે બધું જ વધારાનું પાણી કાઢી લેવાનું છે અને હવે આપણે સિંગદાણાથી ડબલ પાણી લેવાનું છે. એટલે 1 વાટકી સિંગદાણા લીધા હતા ને, તો 2 વાટકી પાણી લઈને હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકીશું. અડધી ચમચી મીઠું ઉમેરીને પાણીમાં સારી રીતે મિક્સ કરવાનું, એટલે ઝડપથી મીઠું ઓગળી જાય. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને થોડીક જ વારમાં તમે જોશો ને તો પાણીમાં આ રીતના નાના નાના બબલ્સ આવવા લાગશે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સિંગદાણા આપણે જે ધોઈને રાખ્યા છે ને તે ઉમેરી દેવાના. એકવાર ગરમ પાણીમાં સિંગદાણાને મિક્સ કરી લેવાના અને પછી ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવાના છે. આ પ્રોસેસથી શું થશે કે સિંગદાણાની અંદર સુધી મીઠું જશે, એટલે ખાતી વખતે આપણને ખારી સિંગ અંદરથી મોળી નહીં લાગે. 15 મિનિટ થઈ ગઈ છે. સિંગદાણા પલળીને સારા એવા ફૂલી ગયા છે. તો હવે કાણાવાળા વાસણમાં સિંગદાણાને લઈ લેવાના, એટલે વધારાનું બધું જ પાણી નીકળી જાય અને 50% જેટલા સિંગદાણા કોરા થઈ જાય ને પછી આપણે એક બાઉલમાં લઈ લેવાના છે. એટલે કેવું કે થોડા એવા મોઇશ્ચરવાળા હોય ને એવા સિંગદાણા થાય ને પછી આપણે બાઉલમાં લઈ લેવાના. આટલા સિંગદાણા પૂરતું મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું અને આમ જ આપણે સિંગદાણાને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાના છે. ત્યાં સુધી આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને તેમાં મીઠું લઈને હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. અને રોજિંદા દાળ શાકમાં આપણે જે મીઠું યુઝ કરતા હોઈએ ને એ જ મીઠું લીધું છે. અને આ રીતે મીઠાને વાપરો ને પછી લાસ્ટમાં મીઠું ઠંડુ થઈ જાય એટલે કોઈ એક ડબ્બામાં ભરી લેવાનું અને ફરીથી તમે આ જ મીઠાનો ઉપયોગ કોઈ પણ બેકિંગ આઇટમ બનાવવા માટે કરી શકો છો. તવેતાથી મીઠાને ઉપર નીચે કરતા રહેવાનું, એટલે બધું જ મીઠું એક સરખું ગરમ થઈ જાય. અને મીઠું સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે સિંગદાણાને ઉમેરી લેવાના છે. સ્ટાર્ટિંગમાં તમે જોશો ને તો સિંગદાણા ભીના હોવાને કારણે ઉપર આ રીતે મીઠું ચોંટી જશે, પણ જરાય ચિંતા નહીં કરવાની. જેમ જેમ સિંગદાણા શેકાતા જશે એમ મોઇશ્ચરનું પ્રમાણ ઓછું થતું જશે અને ઉપર જે મીઠું છે એ પણ ધીરે ધીરે દૂર થઈ જશે. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, એટલે આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. હાઈ ગેસની ફ્લેમ ઉપર સિંગદાણાને શેકતા 2 મિનિટ જેટલું થયું છે અને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે સિંગદાણાની ઉપરથી બધું જ મીઠું દૂર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની અને અત્યારે તમે સિંગદાણાનો કલર જુઓ ને તો થોડો એવો બજારની ખારી સિંગ જેવો આવવા લાગ્યો છે. તો એકાદ સિંગને બહાર લઈને ઠંડી થવા દઈએ અને ઠંડી થઈ જાય પછી ચેક કરીએ તો ઉપરનું જે ફોતરું છે એ સાવ ઇઝીલી તો નહીં પણ 80 થી 90% જેટલું ઇઝીલી નીકળી જાય છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એકાદ મિનિટ માટે હજી આપણે મીઠામાં શેકી લેવાનું છે. એટલે થોડી થોડી વારે સિંગદાણાને ચેક કરતું રહેવાનું. જો ફોતરું ઇઝીલી નીકળી જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સિંગદાણાને બહાર કાઢી લેવાના. અને 1.5 મિનિટ પછી જોઈએ ને તો સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે. ઉપરનું જે ફોતરું છે એ ખૂબ જ ઇઝીલી નીકળી જાય છે. તો હવે આ રીતના કાણાવાળા જારાથી અથવા તો ચાળણીમાં સિંગદાણાને લઈને ચાળી લેવાના, એટલે વધારાનું બધું જ મીઠું નીકળી જાય. થોડીવાર પંખા નીચે ખારી સિંગને મૂકી દેવાની, એટલે એની જે કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી ખારી સિંગનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો લાગે છે ને તદ્દન બજાર જેવી જ ખારી સિંગ. તમે પણ ફ્રેન્ડ્સ ઘરે જરૂરથી બનાવજો. ખૂબ જ ઓછા ખર્ચે અને ચોખ્ખી ખારી સિંગ ઘરે બનીને તૈયાર થાય છે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.